નમસ્કાર, હું છું આપનો મિત્ર જગદીશ ત્રિવેદી। લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી, લોકશાહીની દિવાળી એટલે ચૂંટણી। અને આપ સૌ જાણો છો એમ લોકસભાની ચૂંટણી આવી રહી છે આગામી 7મી મે ના રોજ। અને આજે અહીંયા મારી બાજુમાં ઉપસ્થિત છે ઝાલાવાડનું ગૌરવ પદ્મશ્રી મુક્તાબેન ડગલી। નમસ્કાર મુક્તાબેન। હા, નમસ્તે જગદીશભાઈ, કેમ છો? બસ બસ એકદમ મજામાં છો બેન। 7મી મે ના રોજ ચૂંટણી આવી રહી છે તો તમે મત આપવા જવાના છો ને બેન? એટલે હવે તો એમ સમજો કે ઉંમર થઈ, દેખાય નહીં, એટલે થોડી તકલીફ વાળી વાત તો ખરી। તમે જરાય મૂંઝાશો નહીં બેન। જો બહુ સારો અત્યારે હવે ચૂંટણીની અંદર નિયમ કર્યો છે। જે ઉંમરવાળા હોય, સિનિયર સિટીઝન હોય, જે 80-85 વર્ષના હોય, અથવા તો જેની 40% કરતા પણ વધારે જો શારીરિક અક્ષમતા હોય તો એવા મતદારો માટે સરકારશ્રીએ ખૂબ સુંદર આયોજન કર્યું છે। એમણે શું કરવાનું, 12D 12D નામનું ફોર્મ આવે, એ ફોર્મ માત્ર ભરવાનું અને BLO એટલે બૂથ લેવલ ઓફિસર, તમે એને જાણ કરો ને બેન, એટલે એ ઘરે આવી અને તમારો પવિત્ર અને કિંમતી મત લઈ જાય। અને મજાની વાત એ છે પાછી કે પૂરી ગોપનીયતા સાથે આ પ્રકારના જે સિનિયર સિટીઝન હોય અથવા તો શારીરિક રીતે 40% કરતા પણ જો વધારે એ લોકો અશક્ત હોય તો એના માટે આ 12D ફોર્મ છે। BLO ને જાણ કરવાની, તમારે મતદાન બૂથ સુધી જવાની જરૂર જ નથી। હા, ટપાલ દ્વારા। હા, ખૂબ સુંદર। ચૂંટણી પંચના કાર્યો ખરા બહુ ઊંચા છે જાગૃતિ માટેના। ચૂંટણી પંચ દ્વારા ઘણી બધી સુવિધાઓ મતદારોને મત આપી શકે સરળતાથી એના માટે ઉપલબ્ધ કરવામાં આવી છે। મેં તો એ પણ જાણ્યું કે 1950 એક એવો ટોલ ફ્રી નંબર પણ રાખવામાં આવ્યો છે જેના ઉપર ફોન કરી અને તમે મતદાન માટે કાંઈ પણ તમારી જિજ્ઞાસા હોય તો એ તમે જાણી શકો છો। આ બધી વાત તો બરાબર છે જગદીશભાઈ, પણ ધારો કે કોઈનું ચૂંટણી કાર્ડ ન હોય એવા સંજોગોમાં મતદાન કરવામાં ઘણી બધી તકલીફ પડે કે નહીં? ના ના, એના માટે 12 ઓપ્શન છે બેન। બેંક કે પોસ્ટની પાસબુક હોય, પછી ઇન્ડિયન પાસપોર્ટ હોય, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય। હા, આવા 12 જાતના એની પાસે ડોક્યુમેન્ટ જે હોય એમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ દ્વારા હવે મતદાર મતદાન કરી શકે છે। કદાચ કોઈ સંજોગોમાં ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય કે આગ લાગી અને કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય, ચૂંટણી કાર્ડ ન હોય તો મત ન આપી શકે એવું નથી। 12 જાતના એની પાસે ડોક્યુમેન્ટ અલગ અલગ જે આમાં દર્શાવવામાં આવ્યા છે એ કોઈ પણ દ્વારા એ પોતાનો મત આપી શકે છે। તો આ બહુ સુંદર વસ્તુ છે કે આમાં હવે કોઈ વ્યક્તિ એવું નહીં બને કે પોતે મતદાન નહીં કરી શકે। ઘરથી તમને જે આવા હોય દિવ્યાંગ એને ઘરથી મતદાન મથક સુધી લઈ જાય, પછી ત્યાં બ્રેલ લિપિની અંદર પ્રજ્ઞાચક્ષુ હોય તો બ્રેલ લિપિની અંદર બેલેટ પેપર આપવામાં આવે, પછી એને વ્હીલચેરની સુવિધા, પછી ત્યાં રેમ્પની સુવિધા, પછી એને અલગ પાર્કિંગની સુવિધા, અને ત્યાં સુધી કે મતદાન કરવા માટે લાઈનમાં પણ ન ઊભું રહેવું પડે અને એને અગ્રતા ક્રમ આપવામાં આવે એ રીતે। એટલે દિવ્યાંગજનો માટે જે પ્રજ્ઞાચક્ષુ છે અથવા તો બીજી રીતે દિવ્યાંગ છે એવા તમામ લોકોની સુવિધા માટે આ સક્ષમ એપ બનાવવામાં આવી છે અને એમાં તમે જાણ કરી દો એટલે આ બધી જ સુવિધા તમને મળી શકે અને તમે મતદાન મથક ઉપર જઈને પણ તમે મતદાન કરી શકો। ઝાલાવાડના આપણે છીએ એટલે ખાસ ઝાલાવાડ વાસીઓને પણ એક કરબદ્ધ પ્રાર્થના કે ગુજરાતની અંદર તો ટકાવારી મતદાનની ઊંચી જવી જ જોઈએ આ વર્ષે, પણ હું તો એમ કહીશ કે ગુજરાતમાં પણ ઝાલાવાડના મતદારોની મતદાનની ટકાવારી સૌથી વધારે હોય, હાઈએસ્ટ હોય એવી અમે પ્રાર્થના કરીએ છીએ। અચૂક બધાએ પવિત્ર અને કિંમતી મત આપવા જજો, કારણ કે લોકશાહી ફોર ધી પીપલ, ઓફ ધી પીપલ, બાય ધી પીપલ, લોકો દ્વારા ચાલતું આ રાજ્ય, લોકોનું રાજ્ય, અને
લોકો માટેનું રાજ્ય, તો આપણે બધા જ સાથે મળી અને આ ચૂંટણીના, આ લોકશાહીના આ મહાપર્વને, ચૂંટણીના આ તહેવારને આપણે મત આપીને ઉજવીએ. આપણે કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં ન આવીએ, આપણે કોઈ પણ પ્રકારના દબાણમાં ન આવીએ, કોઈ પણ પ્રકારના ડરમાં ન આવીએ, અને આપણે આપણને જે યોગ્ય લાગે કે આ ઉમેદવાર બરાબર છે, આ તમામ ઉમેદવારોમાં આ શ્રેષ્ઠ છે, એવા ઉમેદવારની પસંદગી કરીએ અને અચૂક મત આપીએ, એવી સૌને કરબદ્ધ પ્રાર્થના સાથે હું અને પદ્મશ્રી મુક્તાબેન ડગલી આજનો વાર્તાલાપ પૂરો કરવાની રજા લઈએ છીએ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય